નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સાવજ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. યુનિટ 2, જેમાં પાઠનો શીર્ષક છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગ્રામર ટોપિક જોઈ ગયા, જેમાં આપણે જોયું હતું ક્વેશ્ચન ટેગ. અહીં જે હેડિંગ આપ્યું છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, તમે અંગ્રેજી ચાહો છો નહીં કે, તો આ જે પાછળ નહીં કે જે શબ્દ બોલાવ્યો એ ક્વેશ્ચન ટેગ છે અને આપણે ગયા લેક્ચરમાં તેના વિશે જોઈ ચૂક્યા હતા. તો હવે યુનિટ 2ના લેક્ચર 2માં આપણે આગળ વધીએ છીએ, જેમાં આપણે આજે જોઈશું એક્ટિવિટી 2B અને 4A તેમજ એક્ટિવિટી 5. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ એક્ટિવિટી 2B વડે. તો એક્ટિવિટી 2B મિત્રો, આ એક્ટિવિટી જોતા પહેલાં તમારે તમારી પાસે પાઠ્યપુસ્તક લઈને બેસવાનું છે. પાઠ્યપુસ્તકના એક્ટિવિટી 2Bની અંદર જે પિક્ચર્સ એટલે કે ચિત્રો આપેલા છે એ ચિત્રોને પહેલાં તમારે જોવાના છે, સમજવાના છે. ત્યારબાદ આ એક્ટિવિટીમાં તમને ખ્યાલ આવશે. એક્ટિવિટીનું શીર્ષક મથાળું કંઈક આવું છે: કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. કમ્પ્લીટ પૂર્ણ કરો, ધ સેન્ટેન્સ વાક્યોને પૂર્ણ કરો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. ફોર એટલે માટે અને યુ એટલે તમારે, તમે અથવા તો તમારે. તો તમારા માટે અહીં ઉદાહરણ છે. તો ચલો આપણે સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈએ. અને એ એક્ઝામ્પલ કોનું છે તો આપણે કયા લેક્ચરમાં શીખી ચૂક્યા, એ જ ટોપિક ક્વેશ્ચન ટેગનું છે. ફરી એક વખત રિપીટ કરી દઈએ છીએ. ક્વેશ્ચન ટેગ એટલે શું, તો કે વાક્યના અંતમાં વાક્ય બોલનાર વ્યક્તિ દ્વારા વાક્ય સાંભળનાર વ્યક્તિના એ વાક્ય સંદર્ભનું સમર્થન અથવા તો અભિપ્રાય મેળવવા માટે એ વાક્યના અંતે જે ટૂંક સવાલ પૂછવામાં આવે છે તેને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. આપણે જોઈ ચૂક્યા હતા કે ક્વેશ્ચન ટેગ હંમેશા વાક્યથી વિરુદ્ધમાં હોય, એટલે કે જો આપણું વાક્ય વિધાન હોય તો ક્વેશ્ચન ટેગ નકાર હોય, અને જો આપણું વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ વિધાન હોય. સાથે સાથે આપણે એ પણ જોઈ ચૂક્યા હતા કે જો ક્વેશ્ચન ટેગની અંદર બનતો પ્રશ્ન જે છે એ નકાર હોય તો ત્યાર પછી આવતો જવાબ છે, જે ટૂંક જવાબ જે છે તે હંમેશા હકાર હોય છે. અને જો ક્વેશ્ચન ટેગનો બનતો સવાલ એ વિધાન વાક્ય એટલે કે હકારાત્મક સવાલ હોય તો તેનો બનતો ટૂંક જવાબ એ નકારાત્મક હોય છે. આપણે તેને એક્ઝામ્પલ દ્વારા જોઈ લઈએ. એટ 9:45 ચિત્રમાં તમે જોશો તો તમને દિવ્યાબેન જે કામ કરી રહ્યા છે તે દેખાશે. તેના ઉપરથી આપણે જોવાનું છે કે 9:45 શું છે, તો દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વોઝન્ટ સી, કે દિવ્યા તેની ગાડી ધોઈ રહી છે. વોઝ નોટ સી, શું તેણી નથી ધોઈ રહી, તો આપણે જવાબ બનશે યસ સી વોઝ. આપણે જાણીએ છીએ કે 10 વાગ્યા સુધી તે કાર ધોવાનું કાર્ય કરે છે, તે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. કે જે વ્યક્તિ ચિત્રને બરાબર સમજી લેશે તેને આ એક્સરસાઇઝમાં સંપૂર્ણ ખ્યાલ આવી જશે. અને ચિત્ર જોઈને જોડે જોડે સમય લખેલો જ છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી બેન કયું કામ કરે છે, બ્રેકફાસ્ટ ક્યારે કરે છે, ન્યૂઝપેપર ક્યારે વાંચે છે, રેડિયો ક્યારે સાંભળે છે ઓફિસે, વગેરે. તો ચિત્ર જોયા પછી તમને ખ્યાલ આવી જશે. માટે ચિત્રને ચોક્કસથી નિહાળતા રહેજો અને આ એક્ટિવિટીના સમય સાથે તેનો મેળ કરતા રહેજો. ચાલો ત્યારે વાક્યને સમજી લીધું કે ભાઈ પ્રશ્ન પૂછાયો છે. અહીં વોઝ વોશિંગ, નોટનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલે ક્વેશ્ચન ટેગની અંદર આપણું શોર્ટ ક્વેશ્ચન જે બને છે નોટથી બને છે. વોઝ નોટ, અને દિવ્યા એ છોકરી છે એટલે એનું સર્વનામ બનશે સી, તો વોઝન્ટ સી. અને તેનો ટૂંક જવાબ નકાર છે ક્વેશ્ચન ટેગ, તો ટૂંક જવાબ હકારથી જ હોય, તો યસ સી વોઝ. ચલો આગળનું વાક્ય છે એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. જો મિત્રો અહીં વોઝ નોટ છે એટલે કે આપણો ક્વેશ્ચન ટેગ જે બનશે એમાં વોઝ શબ્દ આવશે નહીં. તો શું બનશે, વોઝ સી, શું તેણી હતી કે ઓફિસે જઈ રહી હતી, તો નો સી વોઝન્ટ, ના તેણી જઈ રહી ન હતી. ત્યાર પછીનું જે વાક્ય છે એટ 9 વાગે દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. આપણે જાણીએ છીએ ચિત્રમાં જોતાં લાગે છે કે 9 વાગે દિવ્યાબેન ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, છાપું વાંચી રહ્યા છે, તે આપણે ચિત્રમાંથી દેખાય જ છે.
તો આપણો જે પ્રશ્ન છે, વાક્ય જે છે એ વોઝથી છે, તો આપણો ક્વેશ્ચન ટેગ શું બનશે? નકારાત્મક બનશે. તો વોઝન્ટ સી, શું નથી વાંચી રહ્યા? અને જવાબ આપણો બનશે યસ સી વોઝ, હા તેણી વાંચી રહ્યા છે. એટ 12:15, 12:50, જે એકચ્યુઅલી સમય આપણને આપેલો જ નથી. ચિત્રમાં આપણે જોઈએ છીએ તો 12 વાગ્યા પછીનો સમય આપેલો જ નથી. તો દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. દિવ્યા વોઝ નોટ ટેકિંગ, લઈ રહી ન હતી, ફૂડ ખોરાક. દિવ્યા તેનો ખોરાક લઈ રહી ન હતી. અહીં આપણને ક્વેશ્ચન ટેગમાં નોટ જોવા મળે છે. વાક્યની અંદર નોટ હોવાથી ક્વેશ્ચન ટેગમાં નોટ આવશે નહીં, એટલે કે વોઝ સી. પણ તેનો ટૂંક જે જવાબ છે એ આપણે નકાર બને છે. નો સી વોઝન્ટ, ના તેણી ખોરાક લઈ રહી ન હતી, તે ખોરાક બનાવી રહી હતી. 12 વાગે ખોરાક બનાવે છે એટલે પછી 12:50 ખોરાક લેતી હશે, આઈ ડોન્ટ નો. ચલો આગળ જોઈએ. એટ 10:30, તો 10:30 વાગે, દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. જે ચિત્ર આપેલું છે ને એ રેડિયો સાંભળવા માટેનું છે. ઓકે, તો દિવ્યા વોઝ લિસનિંગ, ટુ લિસન એટલે સાંભળવું, ને લિસનિંગ એટલે સાંભળી રહી, પણ આગળ વોઝ છે એટલે ચાલો ભૂતકાળની વાક્યરચના. વોઝ લિસનિંગ, સાંભળી રહી હતી, ટુ રેડિયો, રેડિયોને. તો વાક્યમાં નોટ નથી એટલે ક્વેશ્ચન ટેગમાં આવશે વોઝન્ટ સી. અને વાક્ય નોટથી બન્યું, ક્વેશ્ચન ટેગ આપણું નોટથી બન્યું એટલે જવાબ બનશે સી વોઝ. યસ સી વોઝ, હા તેની સાંભળી રહી હતી. આપણે જાણીએ છીએ કે પ્રથમ ચિત્ર જે છે એમાં નાસ્તો લઈ રહ્યો એવું લાગે છે, ચમચી મોઢા મૂકતી એવું લાગે છે બ્રશ ના સમજતા. કેટલાક લોકો એવું સમજે કે બ્રશ કરે છે, એકચ્યુઅલી બ્રશ નથી કરતા, એ નાસ્તો મોઢામાં મૂકી રહ્યા છે. તો એટ 8:15, 8:15, દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. પ્રિપેરિંગ એટલે તૈયારી કરવી, બ્રેકફાસ્ટ એટલે નાસ્તાની, નાસ્તાની તૈયારી કરી રહી છે. તો વોઝન્ટ સી, નથી કરી રહી, તો યસ સી વોઝ, હા તેની નાસ્તાની તૈયારી કરી રહી હતી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની જે એક્ટિવિટી છે એની અંદર અમુક ક્રિયાઓ આપેલી છે. જે ક્રિયાઓ પંકજને ગમે છે, પણ આપણે એ જોવાનું છે કે એ ક્રિયા આપણને ગમે છે કે નહીં. છેલ્લે યુનું જે કોલમ ખાલી છે, જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો પાના નંબર 15 ઉપર તમને એક્ટિવિટી 3A જોવા મળે છે. અને એ એક્ટિવિટી 3A જે છે એની અંદર તમારે તમારી ઈચ્છા મુજબ, તમારી રસ મુજબ, ઇન્ટરેસ્ટ મુજબ તમારે એમાં જવાબ લખવાનો છે. એ જે કોલમ છે એમાં જે અલગ અલગ ક્રિયા પછી સિંગિંગ, ડાન્સિંગ, જો તમને ગાવું ગમતું હોય તો તમારે યસ લખવાનું, ન ગમતું હોય તો નો લખવાનું. પણ તમારો પછી એક્ટિવિટી 3Bની અંદર જે એક્સરસાઇઝ છે એમાં જવાબ તમારો એ પ્રમાણે આવશે. જો તમારો જવાબ યસથી હોય તો તમારે લાસ્ટ આન્સર યસથી આવે એવી રીતે સવાલ બનાવવાનો થશે, જે એક્ઝામ્પલમાં તમે એક્ટિવિટી 3Bમાં જોઈ શકો છો. અને આપણે આમે ક્વેશ્ચન ટેગ જોઈ ચૂક્યા છીએ, જેથી કરીને એક્ટિવિટી 3A તમારે જાતે પૂર્ણ કરવાનું થશે. 3A ચોપડી અંદર આન્સર લખી નાખશો અને 3Bમાં પણ આપણે આન્સર ચોપડીમાં જ લખવાના છે, બરાબર છે. તો એક્ટિવિટી 3A જે છે તમારી પોતાની ઈચ્છા મુજબ કોષ્ટકમાં જવાબ છે, તે જવાબ લખીને તમારે 3B પૂર્ણ કરવાનું છે. ઓકે, ચલો ત્યારે આપણે આગળ વધીએ છીએ આપણી એક્સરસાઇઝમાં. કારણ કે ક્વેશ્ચન ટેગ છે એટલે બધાને આવડતું જશે, અને જે લોકોએ ગ્રામરનો લેક્ચર ક્વેશ્ચન ટેગ નથી જોયો, એમને નહીં આવડે, તેમને વિનંતી છે કે ગ્રામરનો લેક્ચર ખાસ જોઈ લેજો, સમજી લેજો. વિડીયો લિંકને બરાબર નિહાળીને સમજીને જ લખવાની ટેવ આદત પાડજો, જેથી કરીને તમારે લેખન કાર્યમાં કોઈ જાતની ભૂલ આવે નહીં. ચલો ત્યારે આપણે આગળ વધીએ છીએ એક્ટિવિટી 4A તરફ. એક્ટિવિટી 4 એમાં જોઈએ તો મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુની માતા તેને કેટલાક સવાલો પૂછી રહી છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ, મોન્ટુ તેના જવાબો આપે છે. સ્ટડી ધેમ કેરફુલી. સ્ટડી એટલે અભ્યાસ કરો, ધેમ એટલે તેનો, કેરફુલી કાળજીપૂર્વક, એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો. હું તમને અહીં ખાલી જગ્યાના જવાબ લખીને જ દર્શાવી રહેલ છું, પણ આપણે એક ક્વેશ્ચન ટેગ જ છે, આપણે ખાલી જોઈ લઈશું ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને છે, કેવી રીતે એના જવાબ બને છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા તમારા માટે એક ઉદાહરણ છે. ઉદાહરણ આ મુજબ છે. મધર સેઝ ઇન ધ મોર્નિંગ. મમ્મીએ કહ્યું કે સવારમાં યુ વેન્ટ ટુ સ્કૂલ, તું શાળાએ ગયો હતો. વાક્ય છે, આમાં ક્રિયા કઈ છે? ટુ વેન્ટ. વેન્ટ એટલે જવું, જે ગોનું ભૂતકાળનું રૂપ છે. એટલે કે આપણને ખબર પડી કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો આપણો ક્વેશ્ચન ટેગ જે છે
એ શેનાથી બનશે? તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્યરચના યાદ કરો. તો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્યરચનામાં શરૂઆત ડીડથી થાય છે, માટે આપણા ક્વેશ્ચન ટેગની શરૂઆત પણ ડીડથી જ થશે. વાક્યમાં નોટ નથી. જો યુ વેન્ટ ટુ સ્કૂલ એ આપણું મુખ્ય વાક્ય છે. ઇન ધ મોર્નિંગ એ સમયદર્શક શબ્દ છે, માટે આપણું મૂળ વાક્ય યુ વેન્ટ ટુ સ્કૂલ. કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મ. બરાબર છે. અને આપણે અહીંયા ક્વેશ્ચન ટેગ બનાવવાનો થશે, તો ડીડથી વાક્યની શરૂઆત થશે. વાક્યમાં નોટ નથી એટલે ડીડન્ટ લખવાનું, અને સર્વનામ તરીકે અહીંયા યુ છે એટલે યુનું સર્વનામ યુ જ બને છે, આપણે જાણીએ છીએ. પણ ક્વેશ્ચન ટેગ બનશે ડીડન્ટ યુ. હવે આનો જવાબ કોને આપવાનો થશે? તો મોન્ટુને. હવે આપણું ક્વેશ્ચન ટેગ ડીડ નોટથી બન્યું છે, ડીડન્ટથી બન્યું છે, માટે મોન્ટુનો જવાબ હકારમાં હશે. આપણો ક્વેશ્ચન ટેગ નકારમાં છે તો મોન્ટુનો જવાબ શેમાં આવશે? હકારમાં. તો યસ. પછી મોન્ટુ પોતાની જાતને શું કહેશે? આઈ. અને ક્વેશ્ચન ટેગમાં આપણે ડીડનો ઉપયોગ કર્યો છે, માટે જવાબમાં શોર્ટ ફોર્મ બતાવવા માટે પણ તેનો યુઝ આવશે. માટે મોન્ટુનો જવાબ કંઈક આવો બનશે, યસ આઈ ડીડ, જે આપણે નીચે આપેલું જ છે ચોપડીની અંદર. બરાબર. તો આ બધી ખબર પડી કે વાક્ય જે હોય તેની વિરુદ્ધનું ક્વેશ્ચન ટેગ હોય છે, અને તેની વિરુદ્ધનો જ જવાબ આવતો હોય છે. નેક્સ્ટ જોઈએ. મધર સેઝ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. તું હતો. યુ વેર એટલે કે તું હતો. વિથ એટલે સાથે. યોર ફ્રેન્ડ્સ તારા મિત્રો. તો અહીં વેર વડે વાક્ય છે. આ સાદો ભૂતકાળ નથી, માત્ર ભૂતકાળનું વાક્ય છે. તો હવે આપણે વાક્યમાં નોટ મૂકવાનું થાય, જેથી આપણું ક્વેશ્ચન ટેગ બને. તો હું જ્યારે વાક્યમાં નોટ મૂકું ત્યારે વેર નોટ એટલે કે વેરન્ટ બને છે, પણ યુનું સર્વનામ તો યુ જ આવશે. એટલે કે વેરન્ટ યુ, તું ન હતો. ફરી પાછું નકારમાં આવ્યું ક્વેશ્ચન ટેગ, એટલે જવાબ યસથી આવશે. તો શું કહેશે મોન્ટુ? શું કહેશે? યસ આઈ. અને આઈની જોડે આપણે જાણીએ છીએ વેર આવતું નથી. આઈ એક વચન હોવાથી આઈની જોડે વાઝ આવશે. ઓકે. તો મોન્ટુ સેઝ યસ આઈ વાઝ. ઓકે. આપણે ઉચ્ચારણ વાસ પણ કરીએ અને વોઝ પણ કરીએ. અત્યારે તો બંને સાચું જ પડશે, પણ આગળ જતાં મોટા ધોરણની અંદર કોલેજમાં તમારે ઉચ્ચારણ વાસ કરવાનું અને વેરનું ઉચ્ચારણ વર કરવાનું. ઓકે. ચલો ત્યારે નેક્સ્ટ વાક્ય તરફ આપણે આગળ વધીએ છીએ. મધર વાક્ય બોલે છે, શું કહે છે? ધેર વોઝ અ સ્કૂલ બેગ. સર અહીંયા વોઝ પછી નોટ નથી. રાઈટ, નોટ નથી એટલે આપણે ક્વેશ્ચન ટેગની અંદર નોટ આવવો જોઈએ. સાહેબ અહીંયા ટુ બીનું ફોર્મ વોઝ આપેલું છે. રાઈટ, ટુ બીનું ફોર્મ વોઝ છે એટલે વોઝન્ટ બનશે. તો ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. તારા હાથમાં શાળાનો થેલો હતો કે શાળાની બેગ હતી. તો વોઝન્ટ. અને અહીંયા સાહેબ આમાં તો કરતા કોઈ નથી, તો કરતા ના હોય ત્યારે ધેર શબ્દ આવે છે, એ મૂકી દઈશું. સર્વનામ આવતો નથી. તો વાક્યની શરૂઆતનો શબ્દ જે છે એ આપણે મૂકવાનો થાય. તો વોઝ ધેર, હતો કે. તારી પાસે હતો કે નહીં, પણ શું બનશે? હતો કે. તો અહીંયા પણ ફરી પાછું નોટ છે એટલે આપણે જવાબ યસથી આવશે. પણ અહીંયા કોની વાત કરી છે? તો થેલાની વાત કરી છે, માટે થેલો એક ત્રીજો પુરુષ એક વચન અને નિર્જીવ વસ્તુ છે એટલે ઇટ. તો જવાબ બનશે યસ ઇટ વોઝ. ઓકે. તો મોન્ટુ કહે છે યસ ઇટ વોઝ, હા તે હતો. પછીનું વાક્ય છે મધર સેઝ ધેન. તો પછી યુ કેમ બેક, તું પાછો આવ્યો, ટુ હોમ ઘરે, ઇન ધ નૂન બપોરે. તો યુ કેમ, જો અહીંયા કમનું ભૂતકાળનું રૂપ કેમ છે, એટલે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો ફરી પાછો ઉપરના વાક્યની જેમ સાદો ભૂતકાળ હોય તો ક્વેશ્ચન ટેગ ડીડથી બનશે. આપણા વાક્યમાં નોટ નથી તો આપણે ડીડન્ટ મૂકવાનું થશે, અને યુનું સર્વનામ યુ. પછી ધેન યુ લખવાનું નહીં, માત્ર સર્વનામ આવી ગયું એટલે યુ. તો ડીડન્ટ યુ. હવે આપણે જાણીએ છીએ કે જો જવાબ ક્વેશ્ચન ટેગનો જવાબ જે છે એ કેવો આવશે? યસ, હા સાહેબ ખ્યાલ આવી ગયો કે ક્વેશ્ચન ટેગ જો ડીડ નોટથી હોય તો જવાબ યસથી જ આવશે, અને યસ આઈ ડીડ જ બનશે. જેમ ઉપરનામાં જવાબ બન્યો છે તેવી રીતે, જેમ અહીંયા ડીડન્ટ યુનો જવાબ આવ્યો તેવી રીતે અહીંયા યસ આઈ ડીડથી આવશે. તો મોન્ટુ સેઝ યસ આઈ ડીડ. મોન્ટુએ કહ્યું કે હા એવું જ કર્યું હતું, કે હું ઘરે આવ્યો બપોરે, કે હું ઘરે આવ્યો હતો. મધર સેઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. પણ તારા હાથમાં શાળાનો થેલો ન હતો. વોઝ નો. સર અહીંયા તો વોઝની જોડે નો નકાર વાક્ય આવી ગયું. નકાર વાક્ય આવી ગયું એટલે ક્વેશ્ચન ટેગ શેનાથી બનશે? હકાર રૂપ બનશે, એટલે કે વિપરીત બનશે, વિરુદ્ધ બનશે. તો આપણે
ટુ બીનું ફોર્મ વોઝ મુકાશે અને અહીંયા સર્વનામ તરીકે ધેરનો ઉપયોગ થશે કારણ કે કરતા કોઈ છે નહીં. તો માટે આપણે જવાબ બને છે વોઝ ધેર, હતો કે. હવે આપણે જાણીએ છીએ કે જવાબ આપણો નકારમાં હોવો જોઈએ, એટલે કે વોઝન્ટ આવવો જોઈએ. તો જવાબ આખો ફૂલ ફોર્મમાં લખવો હોય તો શું આવશે? નો ધેર વોઝન્ટ, ના ન હતો. તો મોટોનો જવાબ બની જાય છે નો ધેર વોઝન્ટ, ના ન હતો. હવે તમે આગળ પૂરું કરી શકો છો. મમ્મી પૂછશે, શું પૂછશે? તો થેલો ગયો ક્યાં? તો વેર ડીડ ધ બેગ ગો? થેલો ક્યાં ગયો? અથવા તો પછી વેર યુ પુટ યોર બેગ? તે તારો થેલો ક્યાં મૂકેલો છે? મૂકેલો હતો. તો હવે પોતાની રીતે જવાબ આપે છે મારા મિત્રના ઘરે છે, અથવા તો અરે ઉપ્સ આઈ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ, આઈ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. હું તો એ સ્કૂલમાં જ ભૂલી ગયો, મિત્રો જોડે વાતો કરતાં કરતાં બહાર નીકળી ગયો. ક્યારેક ક્યારેક બને એવું. ક્યારેક હજારો વિદ્યાર્થીઓમાં એક જ વિદ્યાર્થીની જોડે આવો પ્રસંગ બનતો હોય છે. વાતો કરતાં કરતાં ઘરેથી નીકળે, એમાં એક્ઝામ ટાઈમે કેટલાય જોડે ખાસ બને. પહોંચે એક્ઝામમાં, અરે પેન તો લીધી જ નથી. પાઉચ જોવે તો અંદર પેન જ ના હોય. પેન્સિલ, સંચાર, રબર, ફૂટપટ્ટી બધું હોય પણ પેન જ ના હોય એક્ઝામમાં. એ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે. તો એમાં આ ભાઈ થેલો ભૂલી જાય છે. ઓકે, તો એક્ટિવિટી 4 એ તમારે લખવાની થશે, સેમ ટુ સેમ ઉતારવાની છે નોટની અંદર, જે તમને સારું ફાવશે જ, કારણ કે મોટાભાગના ઉતારો આપણે છે. ચાલો ત્યારે એક્ટિવિટી 5માં આગળ વધીએ. સોરી, એક્ટિવિટી 5, રીડ, વાંચો ધ ગિવન કન્વર્ઝેશન. મિત્રો, કન્વર્ઝેશન એટલે વાતચીત, ને ગિવન એટલે આપેલ. અહીં ગીવ, ગેવ, ગિવન ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે, અને ભૂતકૃદંત હોય એટલે પાછળ ઉચ્ચારણમાં આપણે લોલી લુલા પ્રત્યે લાગે. તો ગીવ એટલે આપવું, ગેવ એનું ભૂતકાળનું રૂપ આપ્યું, અને ગિવન આપેલું અથવા તો આપેલ. રીડ એટલે વાંચો ધ ગિવન કન્વર્ઝેશન, આપેલ વાતચીતને વાંચો. સ્ટડી અભ્યાસ કરો. શેનો અભ્યાસ કરો? ધી અંડરલાઇન્ડ લીટી કરેલ વર્ડ્સ શબ્દો અથવા તો ગ્રુપ ઓફ વર્ડ્સ. ગ્રુપ એટલે જૂથ, ઓફ વર્ડ્સ શબ્દોનું. લીટી કરેલ શબ્દ હોય એક, તો એ શબ્દનો અભ્યાસ કરો, અથવા તો એ લીટી કરેલા શબ્દ જૂથનો અભ્યાસ કરો. શું છે તો ચાલો સમજીએ. ઓલ ટીચર્સ સેઝ, બધા શિક્ષકોએ કહ્યું, વી હોપ. ટુ હોપ એટલે આશા છે. વી હોપ અમે આશા રાખીએ છીએ, અથવા તો અમને આશા છે. ધેટ એટલે કે યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. યુ આર ઓલ રાઇટ, કે તમને બધું જ સારું હશે મિસ્ટર ભટ્ટ, કે તમારી જોડે જે ઘટના ઘટિત થઈ એમાં બધું સારું હશે શ્રીમાન ભટ્ટ. શ્રીમાન ભટ્ટ જવાબ આપે છે, શું કહે છે? થેન્ક્સ, તમારો આભાર. સોરી, થેન્ક્સ એટલે આભાર. આપણે મોસ્ટલી એવું માની લઈએ, કોઈ થેન્ક્સ કે એટલે આપણે એવું જ માની લઈએ થેન્ક યુ કીધું. નહીં, થેન્ક યુ. થેન્ક યુ એટલે તમારો આભાર, અને થેન્ક્સ એટલે આભાર. ત્યાં તમારો શબ્દ લાગે નહીં. થેન્ક્સ, આભાર. આઈ એમ, હું છું. ઓકે નાવ, ઓકે એટલે બરાબર, સારું. તો અહીંયા ઓકે. હવે તમને ખબર ના હોય તો કહી દઉં કે ઓલ કરેક્ટનું ટૂંકું રૂપ છે ઓકે. ઓલ કરેક્ટનું ટૂંકું રૂપ છે ઓકે. અને એક બીજી ખાસ બાબત એ છે કે ઓકે શબ્દ એ ઇંગ્લિશ વર્ડ છે નહીં, એ ફ્રેન્ચ શબ્દમાંથી આવેલ છે. ઓલ કરેક્ટ, કરેક્ટમાં આપણે આમ તો સી લખીએ અંગ્રેજીમાં, પણ અહીંયા કે છે, અને એટલા માટે ઓકે, બધું બરાબર. એના માટે કે બધું સારું, એના માટેનો શબ્દ છે ઓકે, સારું, બરાબર, ઓકે ઓકે. ચાલો ત્યારે હેતુ તો તમે જાણો છો કે બોલીએ છીએ સારું સારું, બરાબર બરાબર બોલીએ, આપણે ખ્યાલ છે. ચલો આગળ વધીએ છીએ. ટીચર વન સે, શિક્ષક એક નંબરના શિક્ષક તરીકે જે પ્રથમ હરોળમાં ઊભા હતા એ શિક્ષકે છે, આઈ થિંક, હું વિચારું છું, યુ શુડ ટેક. શુડ મોડલ ઓક્ઝિલરીસનો શબ્દ. શુડ એટલે જોઈએ, અને અહીંયા શુડની પછીની ક્રિયા છે ટેક. ટેક એટલે લેવું. તમારે લેવું જોઈએ. શું? લેમન જ્યુસ. આપણે જાણીએ છીએ લેમન જ્યુસ એટલે લીંબુનો રસ, કે તમારે લીંબુનો રસ લેવો જોઈએ. યુ વિલ ફીલ, જો વિલ ભવિષ્યકાળ બતાવે, ફીલ એટલે અનુભવવું, અને વિલ ફીલ એટલે અનુભવશો. ખાલી ફીલ એટલે અનુભવવું, પણ વિલ ફીલ એટલે અનુભવશો. શું અનુભવશો? બેટર. બેટર એટલે સૌથી સારું. ડિગ્રીની અંદર આપણે જોઈ ચૂક્યા,
ગુડ, બેસ્ટ, બેટર. ગુડ, બેટર, બેસ્ટ. ગુડ એટલે સારું, બેસ્ટ એટલે ઘણું સારું, સૌથી સારું, અને બેસ્ટ એટલે સૌથી વધારે સારું. બરાબર, શ્રેષ્ઠતા મુજબનું સારું. પણ અહીંયા બેટર છે એટલે સૌથી સારું અથવા તો સારું, ખૂબ વધારે સારું માટે બેસ્ટ શબ્દ આવે છે. ચાલો, એ છે કે યુ શુડ ટેક લેમન જ્યુસ. તમારે લીંબુનો રસ લેવો જોઈએ. યુ વિલ ફીલ બેટર. તમે વધુ સારું અનુભવશો. ટીચર 2 સેઝ. બીજા શિક્ષક જે હરોળમાં ઊભા છે એણે કહ્યું, આઈ ડોન્ટ થિંક સો. ડુ નોટ થિંક, ન વિચારવું. થિંક સો એટલે તેમ વિચારવું. ડુ નોટ એટલે નહીં, અને થિંક સો એટલે તેમ વિચારવું. તેમ વિચારવું નહીં. કેમ કે માત્ર લીંબુના રસથી સારું ન થાય. શું કહે છે તો આગળ, તો યુ મસ્ટ ટેક. જો મસ્ટ, ફરી પાછું મોડલ ઓક્ઝિલરીસનો એક બીજો શબ્દ આવી ગયો જે ફરજિયાતપણું દર્શાવે છે. મસ્ટ ટેક, લેવું જ જોઈએ. શું? સમ મેડિસિન, કેટલીક દવાઓ. કે તમારે કેટલીક દવાઓ લેવી જ જોઈએ. આગળ જોઈએ શું છે વાક્યમાં. ટીચર 3 છે. ત્રીજા શિક્ષક કહે છે, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ડુ નોટ યુ ટેક, અને વાય એટલે શા માટે આપણે જાણીએ છીએ. ટુ ટેક એટલે લેવું, અને ડોન્ટ યુ ટેક એટલે લેતા નથી. એ તમારે ન લેવું જોઈએ. શું ન લેવું જોઈએ? રેસ્ટ, આરામ. ફોર અ વાઇલ, ફોર એટલે માટે, અને અ વાઇલ એટલે થોડો સમય. કે તમારે થોડા સમય માટે આરામ ન લેવો જોઈએ. કે તમે શા માટે થોડા સમય માટે આરામ લેતા નથી. તમારે થોડા સમય માટે આરામ ન લેવો જોઈએ એ રીતનું વાક્ય નથી. અહીંયા વાય મૂકેલું છે એટલે શા માટે તમે થોડા સમયનો આરામ લેતા નથી. એટલે કે આ પ્રસંગ ઉપરથી કદાચ એવું લાગી રહ્યું છે કે શ્રીમાન ભટ્ટ એ શાળાના કોઈ પ્રિન્સિપલ હશે અથવા તો શિક્ષક હશે, અને શાળામાં એમની થોડીક તબિયત ખરાબ થઈ હોય તેવું લાગે છે. કદાચ ચક્કર બક્કર આવી ગયા હશે. હવે આ સમયે બીજા જે સ્ટાફ મિત્રો છે, બીજા શિક્ષકો છે, એ તેમને સલાહ આપી રહ્યા છે, એમની જોડે વાતચીત કરી રહ્યા છે, એમને મગજને આરામ આપવાની કોશિશ કરી રહ્યા છે. એટલે પોતાના રીતે બધા અભિપ્રાયો આપે છે, અને શ્રીમાન ભટ્ટ એમની વાતોમાં હા કે ના જવાબ આપી રહ્યા છે. મિસ્ટર પરસિસ, ઓ યસ, અરે હા, યુ આર રાઇટ, તમે સાચા છો. આઈ નીડ રેસ્ટ. ટુ નીડ એટલે જરૂર હોવી, નીડ એટલે જરૂર, રેસ્ટ એટલે આરામ, આપણે જાણીએ છીએ. આઈ નીડ રેસ્ટ, મારે આરામની જરૂર છે. ત્યાં ચોથા શિક્ષક કહે છે, લિસન, સાંભળો મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ. ટુ ગેટ એટલે મેળવવું, અને મસ્ટ ગેટ એટલે મેળવવું જ જોઈએ. એ તમારે જાણી લેવું જોઈએ અથવા તો મેળવી લેવું જોઈએ. યોર બ્લડ પ્રેશર ચેકડ. આપણે જાણીએ છીએ ચેક એટલે તપાસવું. બ્લડ પ્રેશર, તો પેલા બ્લડ એટલે ટુ લિસન એટલે સાંભળવું, રાઈટ. શું કહે છે? લિસન એટલે સાંભળો મિસ્ટર ભટ્ટ, શ્રીમાન ભટ્ટ, તમે સાંભળો. યુ મસ્ટ ગેટ, તમારે મેળવી લેવું જોઈએ. શું? યોર બ્લડ, બ્લડ એટલે લોહી, રક્ત, અને પ્રેશર એટલે દબાણ. એ તમારે તમારા લોહીનું દબાણ જાણી લેવું જોઈએ, તપાસી લેવું જોઈએ. મિસ્ટર વર્સિસ, દેટ્સ અ ગુડ પોઈન્ટ. દેટ ઇઝ, દેટ્સનો શું થાય? દેટ ઇઝ, તે છે. અ ગુડ પોઈન્ટ, ગુડ એટલે સારું, આપણે જાણીએ છીએ, અને પોઈન્ટ એટલે મુદ્દો. તે એક સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ. ફોર ઇટ એટલે તે માટે, અને ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. આઈ હેવ એટલે મારી પાસે છે. સાધન એ વસ્તુનું નામ થયું એટલે આર્ટિકલ લાગે, પણ એનું ઉચ્ચારણ થાય છે ઈ વડે. આપણે સ્પેલિંગ નહીં જોવાનો, ઉચ્ચારણ જોવાનું છે. આપણે આર્ટિકલમાં ભણી ચૂક્યા છીએ. ઈ જે અ આ ઈ આપણા બારાક્ષરીના અક્ષરોમાંથી આવે છે એટલે આર્ટિકલ એન લાગે. તો આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ, મારી પાસે સાધન છે. ફોર ઇટ, તે માટે. એટ હોમ, ઘરે, કે મારી પાસે તે માટે ઘરે એક સાધન છે. ટીચર નંબર 5 સેઝ, યસ, હા, ધેટ મે બી. મે બી એટલે બની શકે, કે હા તે બની શકે, બટ પણ મિસ્ટર ભટ્ટ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. શુડ ગો એટલે જવું જોઈએ. જવું જ જોઈએ નહીં, જવું જ જોઈએ હોય તો મસ્ટ આવત, પણ અહીંયા શુડ ગો છે એટલે જવું જોઈએ. ટુ અ ડૉક્ટર, ડૉક્ટર પાસે, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. હું વિચારું છું કે તે ખૂબ જ સારો વિચાર છે.
લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. લેટ્સ એટલે ચાલો આપણે, નોટ એટલે નથી કરતા. શું નથી કરતા? વેસ્ટ. વેસ્ટ એટલે બગાડ. શેનો બગાડ? ટાઈમ, સમયનો. કે ચાલો આપણે સમયનો બગાડ કરતા નથી. ટેક મી, મને લઈ જાઓ, ટુ ડૉક્ટર જોશી, ડૉક્ટર જોશી પાસે. ઓલ ટીચર્સ ઇઝ, બધા જ શિક્ષકો છે. વી એન્ટાયરલી એગ્રી. એન્ટાયરલી એગ્રી એટલે સંપૂર્ણ સહમત. એન્ટાયરલી એગ્રી, સંપૂર્ણ સહમત છીએ. વિથ યુ, તમારી સાથે, મિસ્ટર ભટ્ટ, શ્રીમાન ભટ્ટ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. લેટ્સ ગો એટલે ચાલો આપણે જઈએ, ટુ ધ ડૉક્ટર, ડૉક્ટર પાસે. હવે વિદ્યાર્થી મિત્રો, સૂચનામાં એવું આપ્યું હતું કે લીટી કરેલા ભાગોનો અભ્યાસ કરો. તો અહીંયા જો જેટલા પણ લીટી કરેલા ભાગો છે આપણે બધાને ધ્યાનથી જોઈએ. તો અહીં આપણી સામે જ કેટલાક દેખાય છે. એક તો છે ઓ યસ યુ આર રાઇટ, અરે હા તમે સાચું કહો છો. બીજું છે દેટ્સ અ ગુડ પોઈન્ટ, તે ખૂબ જ સારો મુદ્દો છે. પછી છે યસ દેટ મે બી, હા તે હોઈ શકે. અને પછી બટ, એટલે કે આ કોઈની જોડે વાતચીત કરવામાં તમે એ વાતની તરફેણમાં છો, તમે એ વાતના સંદર્ભમાં તમારો જવાબ હકારમાં છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે તમે કોઈની જોડે સહેમત હો પણ સંપૂર્ણપણે સહેમત નથી એવું હોય ત્યારે તમારે શબ્દ વપરાય થાય છે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું તે સારો વિચાર છે. એટલે કોઈની તરફેણમાં આપણે જ્યારે સંપૂર્ણ બોલાવીએ ત્યારે આપણે એવું કહીએ, પણ પાછળ જો બટ મૂકી દઈએ, બટ આઈ ફીલ દેટ. જેમ કે આપણે બની શકે કોઈ કહે કે ચલો આપણે પરીક્ષા આપવા જઈએ. આપણામાંથી કેટલાકને પરીક્ષા આપવાની ઈચ્છા પણ હોય અને કેટલાકને ન પણ હોય, પણ જેની ઈચ્છા છે એ શું કહેશે? આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, હા એ ખૂબ સારો વિચાર છે. પણ કેટલાકને પરીક્ષા આપવાની ઈચ્છા ન હોય તો યસ ધેટ મે બી, હા તે છે કે તે હોઈ શકે, બટ તેને પોતાની વાત મૂકશે, બટ આઈ એમ નોટ રેડી ફોર ધેટ, હું તે માટે તૈયાર નથી. બની શકે ને તૈયારી ના કરી હોય તો બોલે કે આઈ એમ નોટ રેડી ફોર ધેટ, તો ત્યાં એ પોતાનું વાક્ય બીજું બદલી શકે છે. એટલે કે આપણને શું બતાવે છે કે આપણે જો કોઈની તરફેણમાં હોઈએ, એટલે કે ઇન ફેવર, ઇન ફેવર એટલે ની તરફેણમાં, આપણે જ્યારે કોઈની તરફેણમાં હોઈએ ત્યારે કેવી રીતે એની જોડે સહમત થઈએ ત્યારે અહીંયા કેવી રીતે બોલવું? તો યસ યુ આર રાઇટ, દેટ્સ અ ગુડ પોઈન્ટ, વી એન્ટાયરલી એગ્રી, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા વગેરે શબ્દ કહીએ છીએ. પણ જ્યારે આપણે કોઈની જોડે સહેમત ના હોઈએ ત્યારે આપણે એને ખોટું ન લાગાય એટલા માટે આપણે યસ દેટ મે બી, હા તે હોઈ શકે, બટ, અને બટ પછી આપણે આપણી વાત મૂકીએ છીએ. અને તે કોઈની તરફેણમાં ના હોઈએ તેને કહેવાય અગેન્સ્ટ, અને અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે. આપણે યુનિટમાં વધુ કંઈક નવું આગળ શીખીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.